અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું પુલવામા હુમલા અંગે નિવેદન, કહ્યું ભારત કંઈક મોટું કરવાનું વિચારી રહ્યું છે, પાકિસ્તાને પણ કર્યો અમારી મદદનો દુરુપયોગ. પુલવામા હુમલાના વિરોધમાં જોડાયું સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન, બેનરમાં સામેલ 6 દેશમાંથી પાકિસ્તાનનું નામ હટાવાયું. આવતીકાલે પ્રધાનમંત્રી મોદી જશે પ્રયાગરાજના કુંભ મેળામાં, કહ્યું અર્ધકુંભ આટલો ભવ્ય છે તો પૂર્ણ કુંભ કેટલો ભવ્ય હશે, પ્રવાસી ભારતીયોને પાઠવ્યા અભિનંદન. સાબર ડેરીની ચૂંટણીમાં વિકાસ પેનલની જીત, પશુપાલકો અને દૂધ ઉત્પાદકોએ ફટાકડા ફોડી કરી ઉજવણી. અમદાવાદના વિરમગામના લોકડાયરામાં ચલણી નોટોનો વરસાદ, શહીદોના પરિવારની સહાય માટે લોકડાયરો, સ્ટેજ પર શહીદોના પરિવારનું કરાયું સન્માન. ઉત્તર ગુજરાત સહિત રાજ્યના અનેક જિલ્લાના વાતાવરણમાં પલટો, વાદળછાયા વાતાવરણની સાથે ફૂંકાયા ઠંડા પવન, બેવડી ઋતુથી લોકો હેરાન. સુરેન્દ્રનગરના તરણેતરમાં સુજલામ સુફલામ જળ સંચય યોજનાનો મુખ્યમંત્રી રૂપાણીએ કરાવ્યો પ્રારંભ, ચોમાસા પહેલા ગુજરાતના તળાવો ઊંડા કરાશે. પાટણમાં સમીના ગાજનપુરાની કેનાલમાં ગાબડું, 20 થી 30 વીઘા એરંડાના પાક પર પાણી ફરી વળતા ખેડૂતમાં રોષ. નમસ્કાર, સ્પીડ ન્યૂઝ સાથે હું છું નુપુર. નજર કરીએ સમાચારો પર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રવાસી ભારતીય કેન્દ્રમાં 185 દેશના 228 વિદેશી પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી. આ પ્રસંગે તેમણે કુંભને ભારતનો મોટો વારસો ગણાવ્યો. આવતીકાલે તે કુંભ મેળામાં જવાના છે, ત્યારે આ પ્રસંગે તેમણે જણાવ્યું કે આ તો માત્ર અર્ધ કુંભ મેળો છે, તો પૂર્ણ કુંભ મેળો કેવો હશે તેનું અનુમાન પણ ન કરી શકાય. અને સાથે ભારતીય સંસ્કૃતિમાં તેમણે એકતા પર ભાર મૂક્યો. રશિયાની સિક્યોરિટી કાઉન્સિલના આસિસ્ટન્ટ સેક્રેટરી એલેક્ઝાન્ડર વેનેડિક્ટોરો આ અઠવાડિયે ભારતના એનએસએ અજીત ડોભાલ સાથે મુલાકાત કરશે. પુલવામા હુમલા પછી આ બેઠક ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. પુલવામા આતંકી હુમલા પછી આતંકી રહેઠાણો પર કાર્યવાહીના ભારે આંતરરાષ્ટ્રીય દબાણનો સામનો કરી રહેલ પાકિસ્તાન સરકારે જૈશ એ મોહમ્મદના મુખ્યાલયને કબજામાં લીધું છે. પાકિસ્તાનની માહિતી અને પ્રસારણ મંત્રી ચૌધરી ફવાદ હુસૈને જણાવ્યું કે પંજાબ પ્રાંતની સરકારે આ કાર્યવાહી કરી છે અને પાકિસ્તાન સરકારે દાવો કર્યો છે કે નેશનલ સિક્યોરિટી કમિટીની બેઠક પછી જૈશ એ મોહમ્મદના પરિસરને પોતાના નિયંત્રણમાં લઈ લીધું છે. ટ્રમ્પના નિવેદન પર રક્ષા વિશેષજ્ઞ કમર આગાએ કહ્યું કે ટ્રમ્પે પાકિસ્તાન પર પ્રતિબંધ લગાવવો જોઈએ અને કહેવું જોઈએ કે આતંકવાદ મુદ્દે પાકિસ્તાન પોતાની નીતિ બદલે. પુલવામા હુમલાના ઠીક પહેલાનો એક વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો પુલવામા હુમલામાં શહીદ થયેલ સીઆરપીએફના જવાન સુખવિન્દરસિંહે બનાવ્યો હતો. તેમણે આ વિડીયો મોબાઈલમાં શૂટ કરીને પત્નીને ફોરવર્ડ કર્યો હતો. આ વિડીયો બનાવ્યાના બરાબર 1 જ કલાક બાદ બસમાં ધડાકો થયો અને સુખવિન્દરસિંહ સહિતના સૈનિકો શહીદ થયા. મહત્વના સમાચાર. ગીર સોમનાથમાં દ્વાદશ જ્યોતિર્લિંગ મહોત્સવ આજથી શરૂ થઈ રહ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરી અહીં છે અને ભાજપના કાર્યકરો અને સોમનાથ ટ્રસ્ટે મુખ્યમંત્રી રૂપાણીનું સ્વાગત કર્યું છે. આ પ્રસંગે માજી મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા. તો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરી, સાથે મહાદેવને જળાભિષેક પણ કર્યો છે અને આરતીનો પણ લાભ લીધો છે. તો 3 દિવસનો આ દ્વાદશ જ્યોતિર્લિંગ મહોત્સવ, આજથી તેનો પ્રારંભ. તો વિજય રૂપાણી પહોંચ્યા છે, તેમનું સ્વાગત કરવામાં આવ્યું અને ત્યારબાદ તેમણે પૂજા અર્ચનાનો લાભ લીધો છે, જળાભિષેક કરવામાં આવ્યો છે અને ત્યારબાદ પૂજા પણ કરી છે. તો કાફલો સીએમનો આવી પહોંચ્યો અને તેમનું સ્વાગત કરવામાં આવ્યું પુષ્પગુચ્છથી. સોમનાથના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. આજથી દ્વાદશ જ્યોતિર્લિંગનો મહોત્સવ શરૂ થઈ રહ્યો છે. 3 દિવસ સુધી ચાલશે અને મોટી સંખ્યામાં તેમાં શ્રદ્ધાળુઓની ભીડ પણ ઉમળશે. 25મી ફેબ્રુઆરી સુધી આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેનો પ્રારંભ કરાવ્યો છે આ મહોત્સવનો અને આ પ્રસંગે માજી મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા. अध्यक्ष श्रीमती मंजुलाबेन, जिला पंचायत के अध्यक्ष श्रीमती रयाबेन, पूर्व मंत्री जसाभाई, पूर्व सांसद दिनूभाई, उपस्थित अन्य महानुभाव, भाई और बहनों, जय सोमनाथ। इस द्वितीय द्वादश
ज्योतिर्लिंग समारोह में गुजरात की धरती पर, सोमनाथ की पवित्र धरती पर यह कार्यक्रम हो रहा है। गुजरात की जनता की ओर से, सरकार की ओर से आप सबका इस समारोह में मैं हार्दिक स्वागत करता हूं। मुझे बहुत खुशी है कि यह द्वितीय समारोह गुजरात में संपन्न हो रहा है। તો કાર્યક્રમમાં સીએમ વિજય રૂપાણી સંબોધન કરી રહ્યા છે। સમાચારોમાં આગળ વધીએ। જમ્મુ કાશ્મીરમાં ભાગલાવાદને હવા આપનાર મોટા નેતાઓમાં જાણીતા યાસીન મલિકની શુક્રવારે મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી। યાસીન મલિકની શ્રીનગરના માયસુમામાં આવેલ ઘરેથી સેનાએ ધરપકડ કરી છે। તેને પૂછપરછ માટે કોઠીબાગ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો। જમ્મુ કાશ્મીર પ્રશાસને પુલવામા હુમલાના 8 દિવસ પછી આ મોટું પગલું લીધું છે। પુલવામામાં આતંકી હુમલા પછી ભારત અને આંતરરાષ્ટ્રીય દબાણના કારણે પાકિસ્તાન સરકારે બહાવલપુરમાં આવેલ જૈશ એ મોહમ્મદનું હેડક્વાર્ટર, મદ્રેસા અને મસ્જિદને કબજામાં લઈ લીધી છે અને આ સ્થળ મસૂદ અઝહરનું રહેઠાણ છે। પુલવામામાં આતંકી હુમલા પછી ભારતે પાકિસ્તાનને અલગ થલગ કરવા માટે અનેક મોટા પગલાં ઉઠાવ્યા છે। પીઓકેમાં 40 ગામડા ખાલી કરાવવામાં આવ્યા છે। 127 ગામડાઓમાં એલર્ટ જાહેર કરાયું છે। હવે પાકિસ્તાન સરકાર જૈશના આતંકીઓ પર કાર્યવાહી કરે છે કે નહીં તે જોવાનું રહેશે અને આ પહેલા પાકિસ્તાને લશ્કરે તોયબા ઉપર પણ 5 વાર પ્રતિબંધ લગાવ્યો છે। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરેન્દ્રનગરના તરણેતરમાં સુજલામ સુફલામ જળ સંચય યોજનાનો પ્રારંભ કરાવ્યો છે। ચોમાસા પહેલા તળાવ ઊંડા કરવાની યોજનાની શરૂઆત કરવામાં આવી। ગીર સોમનાથમાં દ્વાદશ જ્યોતિર્લિંગ મહોત્સવ જેનો પ્રારંભ થયો છે। મુખ્યમંત્રી વિજય રૂપાણી અહીં પહોંચ્યા અને તેમનું સ્વાગત કરવામાં આવ્યું તો ધ્વજારોહણ સાથે પૂજા અર્ચના તેમણે કરી અને આજથી 25 ફેબ્રુઆરી સુધી એટલે કે 3 દિવસ આ મહોત્સવ યોજાવાનો છે, જેમાં 12 જ્યોતિર્લિંગના અધિકારી પૂજારીઓ પણ મહોત્સવમાં હાજર રહેશે। તાપીના ઉચ્છલના વડપાડામાં કેમિકલના ટેન્કરમાં બ્લાસ્ટ થયો અને આગ ભભૂકી ઉઠી। આગના પગલે ફાયરની 3 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ કરવામાં આવ્યો। ટેન્કર ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને પુલ નીચે ટેન્કર ખાબક્યું હતું। એએમસીના ફાયર વિભાગના કર્મચારીઓ સબ ઓફિસરની જગ્યાની ભરતીની પરીક્ષાના વિરોધમાં આજે આંદોલન કરી રહ્યા છે। કોર્પોરેશનના પટાંગણમાં અન્ન જળનો ત્યાગ કરીને વિરોધ નોંધાવશે। ઉલ્લેખનીય છે કે આવતીકાલે સબ ઓફિસરની ભરતી માટે લેખિત પરીક્ષા છે। બોટાદના ગઢડામાં આવેલ નિંગાળા ગામ પાસે છકડો રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો। અકસ્માતમાં 6 લોકો ઇજાગ્રસ્ત થયા છે, 2ની હાલત ગંભીર। શુક્રવારે અમદાવાદમાં કોંગ્રેસના 60 વર્ષના યોગદાન અંગે હઠીસિંગ ગેલેરીમાં પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને કોંગ્રેસના અગ્રણી નેતા મધુસૂદન મિસ્ત્રી, અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓ અને કાર્યકરો આ પ્રદર્શનમાં હાજર રહ્યા। મહત્વનું છે, કોંગ્રેસના 60 વર્ષના યોગદાન અંગેનું પુસ્તક અહીં લોન્ચ કરાયું। તો 60 વર્ષમાં કોંગ્રેસે કરેલી દેશહિતની કામગીરી માટે અહીં આ આર્ટ ગેલેરીમાં પ્રદર્શન કરાયું હતું અને તેમાં રિવ્યુ પણ લોકોએ લખ્યા છે। સાથે અહેમદ પટેલે પુલવામા હુમલાને લઈને પણ પ્રતિક્રિયા આપી હતી। અમદાવાદના વિરમગામના લોકડાયરામાં ચલણી નોટોનો વરસાદ થયો। શહીદોના પરિવારની સહાય માટે આ લોકડાયરો યોજવામાં આવ્યો હતો। સ્ટેજ પર શહીદોના પરિવારનું સન્માન પણ કરવામાં આવ્યું। પાટણ જિલ્લામાં હવામાન બદલાયું છે। અનેક જગ્યાએ વાદળછાયું વાતાવરણ છે। હવામાનમાં અચાનક પલટો, તેના કારણે ઠંડીનો ચમકારો ફરી અનુભવાયો। તો રાજ્યના અનેક વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। અરવલ્લી જિલ્લામાં પણ વાદળછાયું વાતાવરણ છે અને તેના સાથે ઠંડા પવન પણ ફૂંકાયા છે, ત્યારે બેવડી ઋતુથી લોકો હેરાન થયા છે। અરવલ્લીના મોડાસા પાસે ભેદી ધડાકા અને ધ્રુજારી અનુભવાઈ। સવારે 6:15 લોકોએ ભેદી ધડાકો અનુભવ્યો, જેના કારણે અહીં ચીચણો ગામ પંથકના લોકોમાં ફફડાટ ફેલાયો અને અનેક મકાનમાં તિરાડ પડ્યાનું પણ સામે આવ્યું છે। જોકે સમગ્ર ઘટના અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ નથી કરવામાં આવી। રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન તરીકે ડોક્ટર વલ્લભ કથિરિયાની નિમણૂક કરાઈ છે, ત્યારે બજેટમાં થઈ હતી રાષ્ટ્રીય કામધેનુ યોજનાની જાહેરાત। ગૌ સંવર્ધન માટે કેન્દ્ર સરકારે આયોગની રચના કરી છે, જેમાં ડોક્ટર કથિરિયા 7 વર્ષથી ગુજરાત ગૌસેવા આયોગના ચેરમેન છે। પાટણમાં સમીના ગાજદેનપુરાને જોડતી કેનાલમાં ફરી ગાબડું પડ્યું। કેનાલમાં ગાબડું પડતા 20 થી 30 વીઘા એરંડાના પાક પર પાણી ફરી વળ્યું છે। રૂપિયા 2,25,00,000ના ખર્ચે 3 કિલોમીટરની આ કેનાલ બનાવવામાં આવી હતી।
ચાંડિલ અનુમંડલના કુડીસલ્લી ગામમાં નાના ભાઈએ મોટા ભાઈ અને તેના પરિવારના 5 લોકોની હત્યા કરી, જેમાં 3 બાળકો પણ સામેલ હતા. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. પોલીસે બનાવને લઈને કાર્યવાહી શરૂ કરી છે. સરાયકેલાના એસપીએ જણાવ્યું કે હત્યારો ભાઈ માનસિક અસ્વસ્થ હતો અને નશાખોર પણ હતો, જેના કારણે તેણે આ પગલું ભર્યું છે. પોલીસે હત્યારા ભાઈની ધરપકડ કરી છે. સુરતના ઉધના વિસ્તારમાં 5 દિવસ પહેલા પથ્થરમારાની ઘટના બની હતી, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે ક્રિકેટ રમવાના મુદ્દે પહેલા સામાન્ય તકરાર થઈ અને ત્યારબાદ મામલો વણસ્યો હતો. બંને જૂથના લોકો આમને સામને આવી ગયા, પથ્થરમારો કરવા લાગ્યા. તેના કારણે વિસ્તારમાં ભારે ડરનો માહોલ ફેલાયો. એસટી કર્મીઓની હડતાળનો આખરે આજે અંત આવ્યો છે. રાજકોટમાં વહેલી સવારથી એસટી ડેપો પર બસ પોતાના રૂટ પર દોડતી થઈ હતી. બસ વ્યવહાર શરૂ થતા પ્રવાસીઓએ પણ રાહતનો શ્વાસ લીધો છે. છેલ્લા 2 દિવસ હડતાળના પગલે મુસાફરોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. શુક્રવારે મોડી રાત્રે એસટી કર્મચારીઓની હડતાળનો અંત આવ્યો. વડોદરામાં વહેલી સવારથી એસટીની બસ પોતાના નિયત સમયે દોડતી થઈ ગઈ છે. જોકે કેટલીક બસ હજુ સુધી સમયસર પહોંચી નથી શકી. એસટી કર્મીઓની હડતાળનો અંત આવતા અમદાવાદના ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડ પર બસ વ્યવહાર રાબેતા મુજબ જોવા મળ્યો. રોજિંદા કામ અર્થે એસટી બસથી અવરજવર કરતા લોકોએ હડતાળના અંતથી રાહતનો શ્વાસ લીધો. સુરતમાં પણ એસટી કર્મીઓની હડતાળ બાદ એસટી બસ તેના રૂટ પર દોડતી થઈ ગઈ છે. જોકે સુરત બસ સ્ટેશનની વાત કરીએ તો સવારે 9 વાગ્યા સુધી દાહોદ, ગોધરા સહિતની કેટલીક બસ પોતાના ડેસ્ટિનેશન પર પહોંચી નહોતી શકી. એસટીની હડતાળ સમેટાઈ ગઈ છે, ત્યારે મુસાફરોને જોકે હજુ હાલાકી પડી રહી છે. કેટલીક બસ જ્યારે નથી પહોંચી પોતાના બસ સ્ટેન્ડ સુધી, ત્યારે બપોર સુધીમાં પરિસ્થિતિ રાબેતા મુજબ થવાની શક્યતા છે. જામનગર સહિત રાજ્યભરના એસટી કર્મીઓની હડતાળનો અંત આવ્યો છે, ત્યારે જામનગર એસટી ડેપો ખાતે પણ એસટી કર્મીઓએ ફટાકડા ફોડી ઉજવણી કરી. એસટી બસની હડતાળ સમેટાતા 2 દિવસથી મુશ્કેલીનો સામનો કરતા મુસાફરોની સમસ્યાનો અંત આવ્યો. 2 દિવસની હડતાળ બાદ એસટી કર્મચારીઓની હડતાળ સમેટાઈ, ત્યારે ગાંધીનગરમાં પણ સંકલન સમિતિ અને સરકાર વચ્ચે જે બેઠક થઈ તેમાં સમાધાન થયું. 7મા પગાર પંચની માંગણી સ્વીકારાતા હડતાળ સમેટાઈ છે. એસટી કર્મચારીઓની માંગણી સ્વીકારાઈ છે, ત્યારે સવારે 4 વાગ્યાથી એસટી બસ રાબેતા મુજબ શરૂ થઈ ગઈ હતી. મહત્વનું છે કે સંકલન સમિતિની વાહન વ્યવહાર મંત્રી આરસી ફળદુ સાથે બેઠક થઈ હતી, જે નિષ્ફળ રહી. ત્યારબાદ બીજી બેઠક યોજવામાં આવી. બીજી બેઠકમાં સરકાર તરફથી સંકલન સમિતિની 7મા પગાર પંચનો લાભ આપવાની માંગણી સ્વીકારવામાં આવી અને લેખિતમાં બાંયધરી પણ આપવામાં આવી. માંગણી સંતોષાતા એસટી કર્મચારી સંગઠનના સભ્યોએ હડતાળ સમેટવાની જાહેરાત કરી. સવારથી એસટીના કર્મચારીઓ પોતાના કામે લાગી ગયા છે. એસટી કર્મચારીઓની હડતાળ પૂર્ણ થતા મુસાફરોને મોટી રાહત મળી છે. પુલવામા હુમલા બાદ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને પણ બેનરમાંથી પાકિસ્તાનનું નામ કાઢીને પોતાનો રોષ દર્શાવ્યો છે. ઉલ્લેખનીય છે, બેનર પર 6 દેશના નામ હતા. ડ્રાય સ્ટેટ ગુજરાતમાં અરજદારે ઘરમાં બેસીને દારૂ પીવા પર ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરી છે. ઘરમાં બેસીને દારૂ પીવો તે રાઇટ ટુ પ્રાઇવસીનો ભંગ ગણાય કે નહીં, તેનો સવાલ અરજકર્તાએ કોર્ટને પૂછ્યો છે. ત્યારે અરજી અનુસંધાને રાજ્ય સરકાર અને એડવોકેટ જનરલને નોટિસ આપવામાં આવી છે, જેનો ખુલાસો માંગવામાં આવ્યો છે. આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાશે. સરકારી નોકરીઓની ભરતીમાં આર્થિક રીતે નબળા સુવર્ણ સમાજના પરિવારોને પણ હવે ઉંમરમાં છૂટછાટ મળશે. રાજ્ય સરકારના વહીવટી વિભાગે આ અંગેનો પરિપત્ર જાહેર કર્યો છે, જેમાં મહત્તમ 5 વર્ષની છૂટછાટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. વધુમાં વધુ 45 વર્ષ સુધીની વય સુધીની છૂટછાટ પરિપત્રમાં આપવામાં આવશે. ગુજરાતમાં ભાજપના શાસનમાં વિમાન અને હેલિકોપ્ટરમાં મેન્ટેનન્સના ખર્ચમાં અધધ વધારો થયો છે. વિધાનસભામાં આ અંગે ખર્ચના આંકડા રજૂ કરવામાં આવ્યા હતા. તો 2 વર્ષમાં હેલિકોપ્ટરના મેન્ટેનન્સના ખર્ચમાં 6.66 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. વિમાન અને હેલિકોપ્ટર બંનેના મેન્ટેનન્સ ખર્ચમાં 2 વર્ષના ગાળામાં 12 કરોડથી વધુનો ખર્ચ થયો. રાજ્ય સરકારે વધુ એક ખેડૂતલક્ષી જાહેરાત કરી છે. પાણી નીચે જતા ખેતરોમાં ચાલતી મોટરનો વીજ ભાર વધી જતો હોય છે, ત્યારે 3 મહિના માટે ખેડૂતો સ્વૈચ્છિક રીતે આ વીજ ભારનું ચેકિંગ કરાવી શકશે. આ નિયમિત પણ કરાવી શકે છે, જેના માટે કોઈ દંડ નહીં લેવામાં આવે અને આ વીજ ભારના આધારે સોલાર પેનલ આપવામાં આવશે. મહત્વના સમાચાર મળી રહ્યા છે, તે આપણે જણાવી દઈએ. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસની તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. 28મી ફેબ્રુઆરીએ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ જે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે સીડબ્લ્યુસીની 28 વર્ષ બાદ ગુજરાતમાં બેઠક મળી રહી છે. અડાલજ ખાતે ત્રિમંદિર નજીક
જનસંકલ્પ જાહેર સભા યોજાવાની છે, ત્યારે જાહેર સભાના સ્થળે હાલ તૈયારીઓનો ધમધમાટ જોવા મળ્યો. કોંગ્રેસના નેતાઓ, ધારાસભ્યો અહીં નિરીક્ષણ કરી રહ્યા છે. કોંગ્રેસે વર્કિંગ સમિતિઓની તૈયારીઓ પણ આદરી છે. તો ગૌરવ પટેલ વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે. ગૌરવ, જે રીતે તૈયારીઓનો ધમધમાટ છે, બેઠકોને લઈને, સભાને લઈને શું વધુ વિગત? અનુકૂળ વાત કરીએ તો ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદના સરદાર પટેલ સ્મારક ખાતે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક યોજાવાની છે અને જેની તૈયારીઓને આખરી આપવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના ખજાનચી અહેમદ પટેલ કે જેઓ ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ છે, તેઓએ તૈયારીઓની સમીક્ષા કરી હતી. આજ સવારે લગભગ 11 વાગ્યાના સુમારે તેમને સરદાર પટેલ સ્મારકની મુલાકાત લીધી હતી કે જ્યાં વર્કિંગ કમિટી યોજાવાની છે. ત્યારબાદ તેઓ સાબરમતી આશ્રમ ખાતે પહોંચ્યા હતા કે જ્યાં કોંગ્રેસના તમામ જે વર્કિંગ કમિટીના સભ્યો છે તે પ્રાર્થના સભા કરવાના છે અને ત્યાંથી તેઓ ત્રિમંદિર આવવા માટે ખાતે રવાના થયા છે. જ્યાં ત્રિમંદિર ખાતે કોંગ્રેસની સૌથી વિશાળ રેલી જનસંકલ્પ રેલી જે છે એ યોજાવાની છે, જેમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી સહિતના તમામ વર્કિંગ કમિટીના સભ્યો હાજર રહેવાના છે અને જનસભાને સંબોધન કરવાના છે. કહી શકાય કે લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતનો જે શક્તિ પ્રદર્શન છે તેની તૈયારીને આખરી આપવા માટે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પ્રભારી રાજીવ શ્રીવાસ્તવ, પરેશ ધાનાણી અને અહેમદ પટેલ સહિતના નેતાઓ જે 3 સ્થળોએ કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યો જવાના છે તેની સમીક્ષા કરવા માટે નીકળેલા છે. જી ગૌરવ, આભાર સમગ્ર માહિતી માટે. તો નિરીક્ષણ કરાઈ રહ્યું છે તમામ સ્થળોનું. ત્રિમંદિર મેદાનની પણ મુલાકાત લેવામાં આવશે. તો તમામ નેતાઓ પહોંચ્યા છે, અગ્રણીઓ જે અહીં નિરીક્ષણ કરી રહ્યા છે. સ્પીડ ન્યૂઝમાં આગળ વધીશું. હાલ રોકાઈએ એક બ્રેક માટે.
વેલકમ બેક. સ્પીડ ન્યૂઝમાં આગળ વધીએ. સરકાર સાથે મુલાકાત બાદ હડતાળ પર ઉતરેલ શિક્ષકોએ આંદોલન સમેટવાની જાહેરાત કરી છે. ઝી 24 કલાક સાથેની વાતચીતમાં ગુજરાત શિક્ષક સંઘે કહ્યું કે અમારો કાર્યક્રમ એક જ દિવસનો હતો. સરકારે અમારી માંગણી પર સકારાત્મક વલણ દાખવ્યું છે. ભુજ માધાપર રોડ પર નળવાડા સર્કલ પાસે 58 વર્ષીય પુરુષની બોથડ પદાર્થ મારીને હત્યા કરવામાં આવી. જુસબ કુરેશી નામના શખ્સ પર શંકા વ્યક્ત કરાઈ રહી છે, ત્યારે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે જુસબ અને નારાયણભાઈ વચ્ચે કોઈ મુદ્દે બોલાચાલી થઈ હતી. હત્યા બાદ જુસબ ભેદી રીતે ગુમ પણ છે, જેને લઈને પોલીસે જુસબને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. કચ્છના ભચાઉના માનસરોવર વિસ્તારમાં છરીના ઘા ઝીકી યુવકની હત્યા કરવામાં આવી. હત્યાને અંજામ આપી હત્યારાઓ ફરાર થઈ ગયા. લૂંટના ઇરાદે હત્યા કરાઈ હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ તેજ કરી. ગુજરાત લેબર વેલફેર બોર્ડના કોઓર્ડિનેટર લાંચ લેતા ઝડપાયા. એસીબીનું છટકું ગોઠવાતા 1000 રૂપિયાની લાંચ લેતા દેવાંગ પાટડિયા ઝડપાઈ ગયો. દેવાંગે વેલફેર ફંડની નોટિસ ક્લોઝ કરવા માટે 1000 રૂપિયાની લાંચ માંગી હતી. બનાસકાંઠા જિલ્લામાંથી વધુ એક કર્મચારી લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા છે. સમાજ કલ્યાણ નિરીક્ષક દાના ચૌધરી ₹2000ની લાંચ લેતા ઝડપાયા. આરોપીએ ફરિયાદી પાસેથી આંબેડકર આવાસ યોજના અંતર્ગત મકાન સહાય માટે લાંચ માંગી હતી. બનાસકાંઠા એસીબીએ આરોપીને રંગે હાથ ઝડપી લેતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતની સિવિલ હોસ્પિટલમાંથી બાળકીની ઉઠાંતરી થઈ હતી અને ક્રાઇમ બ્રાન્ચે આખરે આ બાળકીને શોધી કાઢી છે. ક્રાઇમ બ્રાન્ચે મહિલા અને તેના પતિની ધરપકડ કરી છે. બાળકી શહેરના ડિંડોલી વિસ્તારમાંથી મળી આવી છે. મહિલાને સંતાન ન હોવાથી બાળકીની ચોરી કરી હતી. અરવલ્લીના આંબલિયારા પાસે આંગડિયા પેઢીના કર્મચારી સાથે 7,70,000 રૂપિયાની લૂંટ થઈ છે. તો રોકડ બેગમાં લઈને કર્મચારી નીકળ્યો ત્યારે બાઇક સવાર 2 શખ્સો ત્યાંથી પસાર થયા અને રૂપિયા ભરેલી બેગ ઝૂંટવીને ફરાર થઈ ગયા. બાઇક પર જઈ રહેલ લૂંટારુઓ પાસેથી બેગ પકડી પરત છોડાવવાનો પ્રયાસ પણ કર્યો કર્મચારીએ, પરંતુ લૂંટારુઓએ બાઇકની ઝડપ વધારતા કર્મચારી નીચે પટકાયો અને બાઇક સવારો રફુચક્કર થઈ ગયા. લૂંટની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. રાજકોટમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. શહેરની સેન્ટ્રલ જેલ પાસે યુવાનની હત્યા કરાઈ છે. જિલ્લા જેલમાં ટિફિન આપવા માટે જઈ રહેલ યુવક, જેના પર જેલ નજીક આવેલ મંદિર પાસે છરીના ઘા મારવામાં આવ્યા અને તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો. 2 આરોપીઓએ હત્યા કર્યા હોવાનું બહાર આવ્યું છે. કૌટુંબિક ભાઈની હત્યાનો બદલો લેવા હત્યા કરાઈ. સુરતમાં ફરી એકવાર લવ જેહાદનો મામલો સામે આવ્યો છે. મૂળ બિહાર અને હાલ મહારાષ્ટ્રના નંદુરબારમાં રહેતી વિધવા મહિલા 2018માં સુરતમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગઈ ત્યારે વિધર્મી યુવાન સાથે તેની મુલાકાત થઈ. વિધર્મી યુવકે પોતાનું નામ બદલીને મહિલાને પ્રેમ જાળમાં ફસાવી અને તેની સાથે સામૂહિક બળાત્કાર આચર્યો અને તેનો વિડીયો ઉતાર્યો. તો ત્યારબાદ પોતાના 2 મિત્રો સાથે મહિલા સાથે ગેંગરેપ કરીને તેનો વિડીયો ઉતાર્યો અને આ મામલે મહિલાએ મહિદરપુરા પોલીસ સ્ટેશનમાં 3 શખ્સો સામે ગેંગરેપની ફરિયાદ નોંધાવી છે. એના પગલે મહિલાનું મેડિકલ પરીક્ષણ પણ કરાવવામાં આવ્યું છે અને ગણતરીના કલાકોમાં પોલીસે 3 નરાધમોને ઝડપી પાડ્યા. નવસારીમાં રાનકુવા ગામે સરકારી આવાસ ધરાશાયી થયું અને દટાઈ જવાના કારણે તેમાં એક બાળકીનું મોત થયું છે. અન્ય એક મહિલા અને 2 બાળકી સહિત 3ને ઈજા થઈ છે. સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તાલુકા પ્રમુખ, મામલતદાર અને ટીડીઓ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે બનાવ સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી. જામનગરમાં સ્વાઇન ફ્લૂનો કેર યથાવત છે. સ્વાઇન ફ્લૂના કારણે કલ્યાણપુરમાં 28 વર્ષીય યુવાનનું મોત થયું છે. યુવાની જીજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી ત્યારે તેના મોતથી મૃત્યુઆંક હવે 16ને પાર પહોંચ્યો છે. 15 જેટલા સ્વાઇન ફ્લૂ પોઝિટિવ દર્દીઓ હજી પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લૂનો કેર યથાવત છે. ત્યારે જિલ્લામાં સ્વાઇન ફ્લૂથી 2 લોકોના મોત થયા છે. સ્વાઇન ફ્લૂના વધુ 7 કેસ પણ નોંધાયા છે, જેમાં 4 પુરુષ અને 3 મહિલા દર્દીઓ છે. સ્વાઇન ફ્લૂના રિપોર્ટ તેમના પોઝિટિવ આવ્યા છે. પડતર પ્રશ્નોને લઈને આરોગ્ય વિભાગના કર્મચારીઓ હડતાળ પર છે. ત્યારે ભાવનગર જિલ્લામાં આરોગ્ય કેન્દ્રોમાં મેડિકલ સ્ટાફના અભાવે બિન અનુભવી કર્મચારીઓએ સારવાર કરવી પડી રહી છે. વર્ગ 4ના કર્મચારીઓ દ્વારા આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. જોકે નવજાત બાળકોને રસીકરણની કામગીરી આરોગ્ય કેન્દ્રમાં બંધ છે. ઉપરાંત કોઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર રિપોર્ટ પણ નથી કરાવવામાં આવી રહ્યા. ત્યારે દવાઓનું વિતરણ પણ પટાવાળા ભાઈઓ કરી રહ્યા છે, જેમને દવા વિશે કોઈ અનુભવ નથી. ત્યારે આ હડતાળના કારણે ભાવનગર જિલ્લામાં સ્વાઇન ફ્લૂ, મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા કેસ વધવાની સંભાવના છે. અમદાવાદ મનપાની સામાન્ય સભામાં હોબાળો થયો. મેયરે શૂન્યકાળનો સમય ન આપતા વિવાદ થયો છે. બંને પક્ષ વચ્ચે હોબાળો થવાથી મેયરે સભા બરખાસ્ત કરી. મેયરની ઓફિસમાં કોંગ્રેસની મહિલા સભ્યોએ હોબાળો મચાવ્યો.
અરવલ્લીના કોલીખડ ગામમાં લોકોએ રાજનીતિ સામે અનોખો વિરોધ દર્શાવ્યો છે. ગામમાં એવા બેનર લગાવાયા છે કે કોઈ રાજકીય પક્ષના નેતાઓ ગામમાં પ્રવેશ કરવો નહીં. ગામ લોકોનું કહેવું છે કે આતંકવાદ સામે દરેક રાજકીય પક્ષે એક થવું જોઈએ અને કડક કાર્યવાહી માટે એક થવું જોઈએ. ગામ લોકોએ પાકિસ્તાન સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. છોટાઉદેપુર જિલ્લામાં વધુ એકવાર વન્ય પ્રાણી દીપડાનો શિકાર કરાયો, જેમાં તેના પગમાંથી નખ કાઢી લેવામાં આવ્યા છે. ત્યારે દીપડાના નખની તસ્કરી કરવાના ઈરાદાથી શિકાર કરાતો હોવાને લઈને વન વિભાગે તપાસ હાથ ધરી છે, જેમાં વન વિભાગે પોલીસે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠાના કાંકરેજના તેરવાડા ગામે જંગલી જાનવરના પંજાના નિશાન દેખાતા લોકોમાં ફફડાટ છે. ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી અને ગામની સીમમાં આવેલ ખેતરમાં જંગલી પ્રાણીના પગના નિશાન દેખાયા છે, જે દીપડા કે ઝરખના પંજાના નિશાન હોવાનું પ્રાથમિક અનુમાન છે. સિંહ અને દીપડાના કુદરતી અને અકુદરતી મોતના આંકડા સરકારે જાહેર કર્યા છે. છેલ્લા 2 વર્ષમાં 204 સિંહ અને બાળ સિંહોના મોત થયા છે, જેમાંથી 27 સિંહના મોત અકુદરતી રીતે થયા છે, સરકારે જણાવ્યું છે. છેલ્લા 2 વર્ષમાં 331 દીપડા અને દીપડાના બચ્ચાના મોત થયા છે, જેમાં અકુદરતી રીતે 86 દીપડાના મોત થયા હોવાનું સરકારે જણાવ્યું. પાટણના રાધનપુર તાલુકા પંચાયતની સામાન્ય સભા મળી. 18 સદસ્યોમાંથી 10 સભ્યો તેમાં હાજર રહ્યા. 10 સભ્યોમાંથી 4 સભ્યોએ વિરોધ કર્યો અને બજેટ નામંજૂર કરાયું. પુલવામામાં થયેલ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા 11 કુંડી યજ્ઞનું આયોજન જામનગરના ગાયત્રી શક્તિપીઠ ખાતે કરવામાં આવ્યું. ગુજરાત રાજપૂત કરણી સેના અને મહિલા પાંખ તેમજ ગાયત્રી પરિવારના શ્રદ્ધાંજલિ કાર્યક્રમના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો. રાજપૂત કરણી સેના મહિલા પાંખના પ્રમુખ અને ક્રિકેટ રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાએ પણ તેમાં હાજરી આપી. તો આપ જોઈ રહ્યા હતા સ્પીડ ન્યૂઝ. થોડીવારમાં વધુ સમાચારો સાથે સહયોગી મિહિર જોડાશે. જોતા રહો ઝી 24 કલાક.